અમે સંતો બધા ઉપવાસ કરીએ, સુદ નોમનો ઉપવાસ, સુદ પક્ષમાં નવમી આવે એનો ઉપવાસ, નિર્જલ ઉપવાસ કરવાનો હોય. પછી નોમનો આખો દિવસનો ઉપવાસ કર્યો હોય અને દશમે સવારે 6 વાગે ભંગવાગની મંગળા આરતીમાં જઈએ. ત્યાં મંગળા આરતીમાં બોર્ડ માર્યું હોય પૂજારીએ, આવતીકાલે એકાદશી છે. મેં કીધું હજી નોમનો શ્વાસ તો ખાવા દો, હજી નોમમાં માંડ ઉપવાસ પૂરો થયો છે, ત્યાં એકાદશીનું બોર્ડ આવ્યું જ હોય. પણ જેને રસ હોય, કેટલાક લોકો શું કે એકાદશી હમણાં તો ગઈ હતી, પાછી આવી ગઈ, એ તો 15 દિવસે જ આવે. જેમ એક ગામની અંદર 2 બહેનપણીઓ ભેગી થઈ, ગામને પાદર પાણી ભરવા માટે, અને બંને બહેનપણીઓ વાત કરતી હતી કે તારો ભાઈ તારા ઘરે ક્યારે આવે. એટલે પહેલી બહેને વાત કરી કે મારો ભાઈ તો મારા ઘરે ઓણ ને પોર આવ્યો જ હોય. ઓણ ને પોર એટલે આ સાલ ને ગઈ સાલ ને આ સાલ, ઓણ ને પોર આવ્યો જ હોય. બીજી બહેનપણીને પૂછ્યું તારો ભાઈ ક્યારે આવે? એ કે મારો ભાઈ તો ગઈકાલે આવ્યો હોય તો છેક આવતીકાલે આવે. ગઈકાલે આવ્યો હોય તો છેક આવતીકાલે આવે. જાજો તો કોનો આવતો હતો? ગઈકાલને આજ વાળાનો. પણ એને એમ લાગતું હતું જ્યાં તમને પ્રેમ હોય, જ્યાં તમને લગ્ન હોય, ત્યાં સમયનું બંધન નહીં નડે, પૈસાનું બંધન નહીં નડે, શારીરિક ભીડો પણ નહીં નડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આણંદ શહેરમાંથી, વિદ્યાનગરમાંથી પસાર થતા હતા. એમાં શાસ્ત્રી મેદાનની અંદર હજારો માણસો ભેગા થયેલા હતા. યોગીજી મહારાજે સાથે બિરાજમાન પૂજ્ય ડોક્ટર સ્વામીને પૂછ્યું કે આટલા બધા અહીંયા કેમ ભેગા થયા છે? એ કે સ્વામી ક્રિકેટની મેચ છે. એ કે ક્રિકેટની મેચ છે, એમાં આટલા બધા કેમ? જેને રમવું હોય રમે, બીજા બધા કેમ આવ્યા છે? એ કે સ્વામી એ લોકો તો જોવા માટે આવ્યા છે. સ્વામી કે જે જોવા આવ્યા હોય એ લોકોને વચ્ચે વચ્ચે પાણી પાય? એ કે સ્વામી એમાં પાણી કઈ ના પાય, એમાં તો જાતે ટિકિટ ખર્ચો કરવો પડે, તડકે બેસવાનું, લોકો સામેથી બ્લેકમાં ટિકિટ લઈ લઈને ક્રિકેટ જોવા માટે આવે. યોગીજી મહારાજ કે આ લોકોએ સામેથી પૈસા આપવાના, પાણી પણ ના આપે, બેસવાની સરખી જગ્યા પણ અમુક વાર ના હોય, બહુ ધક્કા મૂકી થાય તો પોલીસ દંડા પણ મારે, છતાં આટલા બધા આવે છે. અને આપણે ખીચડી પણ ખવડાવીએ, છાશ પણ આપીએ, પાણી પણ આપીએ, છતાં કેમ લોકો ઓછા આવે? જો કે પાલનપુરે વાતને ખોટી પાડી દીધી છે. પાલનપુરની એ પ્રજા છે જે ખાવા માટે નથી આવતી. ભગવાનની કૃપાથી આપ ખાઓ એવા નથી, અનેકને ખવડાવી શકો ને એવા છો. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ અનેક લોકોને જમાડી શકે, સદાવ્રત ચલાવી શકે, ગૌશાળા ચલાવી શકે, રાહત રસોડા શરૂ કરી શકે, એટલા કેપેબલ છે. આર્થિક રીતે નહીં, શ્રદ્ધાની દ્રષ્ટિએ, સહાનુભૂતિની દ્રષ્ટિએ. બધાના મનમાં હૃદયની લાગણી છે, આ ભાવના છે. છતાં પણ આપ સૌ કોઈ અહીં આવ્યા છો અને ખરેખર કાબિલે દાદ આપ સૌ કોઈની શ્રદ્ધાને, આપ સૌ કોઈની ભક્તિને ખૂબ સારી શ્રદ્ધાથી આપે બધાએ લાભ પ્રાપ્ત કર્યો છે. માનવ ઉત્કર્ષ પ્રવચનમાળા અંતર્ગત આજનો દિવસ અંતિમ દિન છે. આજે વાતને સમજવી છે, કયા લેવલ સુધી આપણે પહોંચ્યા છીએ, હજુ કયા લેવલ સુધી આપણે પહોંચવાનું બાકી છે. રોડ ઉપર રસ્તા સારા હોય પણ સમયે સમયે માઇલસ્ટોન આવવા જોઈએ. તમે અમદાવાદ સુધી જતા હોય પણ એક પણ સાઇનબોર્ડ ના આવે અને એક પણ માઇલસ્ટોન ના આવે તો આપણને તકલીફ થાય કે રસ્તો ખોટો તો નથી ને. ક્યાંક અમદાવાદનું સાઇનબોર્ડ આવવું જોઈએ. ખાલી અમદાવાદનું સાઇનબોર્ડ નહીં, અમદાવાદ કેટલા કિલોમીટર દૂર એનું સાઇનબોર્ડ આવવું જોઈએ. તો વધારે ક્લેરિફિકેશન થાય કે આટલું ડિસ્ટન્સ કાપ્યું અને આટલું કાપવાનું બાકી છે. આપણે સૌ જે જીવન જીવી રહ્યા છે, જીવન પણ એક યાત્રા છે, એક પ્રવાહ છે, એક મુસાફરી છે. રસ્તો એનો એ જ રહે અને મુસાફરો બદલાયા કરે, પૃથ્વી એની એ જ રહે અને માણસો બદલાયા કરે. માણસો સતત બદલાયા કરે છે. આપણે કયા લેવલ સુધી પહોંચવાનું છે, કયા ઉત્કર્ષને પામવાનું છે, આપણી ખામી શું છે
આપણી ખૂબી શું છે એને શોધવાનો પ્રયાસ કરીએ છીએ. અહીંયા બેઠેલા રોજ સ્નાન કરે છે, રોજ અરીસામાં જુએ છે. અરીસામાં જોયા પછી આપણે શું કરીએ છીએ? જે સારું છે અને વધારું સારું કરીએ છીએ. કંઈક નાનો મોટો ડાઘ પડી ગયો હોય એને દૂર કરીએ છીએ. એકાદો ખીલ થયો હોય, ફોડલી થઈ હોય, એક કાળો ધોળો ડાઘ પડ્યો હોય એને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. અરીસાને કોઈ વાલું પણ નથી ને કોઈ દવલું પણ નથી. અરીસાના કોઈ મિત્ર પણ નથી ને કોઈ શત્રુ પણ નથી. અરીસા પાસે જે કોઈ જાય એને અરીસો એ કેવો છે એવું ચોખ્ખે ચોખ્ખું કહી દે છે. છેલ્લા 4 દિવસથી મેં એક અરીસાનો રોલ અદા કરવાનો પ્રયત્ન કર્યો છે. મારે કોઈ શત્રુ પણ નથી, કોઈ મિત્ર પણ નથી, કોઈ વાલા પણ નથી, કોઈ દવલા પણ નથી. પણ આ કથા વાર્તા દ્વારા પ્રત્યેક વ્યક્તિને પોતાનો ચહેરો દેખાય. મારી ખામી શું છે, મારી ખૂબી શું છે એ જોવાનો દરેક વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ. અને આપ સૌ કોઈએ એ પ્રયાસ કર્યો છે, એની અંદર સાથ સહકાર આપ્યો છે. કોઈ વ્યક્તિ ખરાબ નથી, વ્યક્તિમાં રહેલા દોષો, સ્વભાવો એ ખરાબ છે, એમાં આપણે સુધારો કરવો છે. કેટલાક આપણા દોષો, સ્વભાવો, પ્રકૃતિ આપણને નથી દેખાતા, બીજાને દેખાય છે. જેમ નાનકડો બાળક હોય ને ગામડામાં આપણે નાના હતા ત્યારે જોયું છે ને આપે પણ જોયું હશે. ગામડામાં એની માં એના દીકરાને નવડાવે ધોવડાવે, છોકરો નાનો હોય ત્યારે. અને એમાં એ રવિવાર જેવું હોય ને રજાનો દિવસ હોય નિશાળમાં છોકરાને. અને પહેલા તો બાથરૂમ તો ક્યાં હતા આપણે પહેલા, ઘરમાં જ આગળ એક પેલો પથ્થરો પડ્યો હોય એના ઉપર છોકરાને ઊભો રાખે અને એની માં એને નવડાવે. અને એમાં છોકરાના માથા પર આબુ નાખે એટલે આબુના ફેણ ને બધું લિક્વિડ એ છોકરાની આંખમાં જાય. એને ન ગમે છતાં એની માં એને ઘસી ઘસીને નવડાવે. અને કેટલીક માં તો શુરવીર હોય તો નળિયાનું ઠીકડું લઈ આવે, 2 પગ વચ્ચે નાખીને એવો ગહી નાખે. પેલો કે મારી માં રહેવા દે, નથી મારે નાવું. ના ના, તારા પર મેલ ચડી ગયો છે, એ કાઢવો છે. પેલાને બળતરા થાય છે એની માં કે પછી તને વેસલિન ચોપડીશ, પણ એકવાર ઘસવો તો છે. પણ મારી માં મને મેલ નથી દેખાતો, મને મેલ નથી નડતો. છોકરાને મેલ નથી નડતો, એની માને નડે છે કે મારો છોકરો મેલવાળો ના ચાલે. છોકરાને વધેલા નખ નથી નડતા, પણ એની માને નડે છે. જેમ માં દીકરાને ઠીકડા પણ ઘસે છે અને માં દીકરાને પેંડા કે બરફી કે સુખડી પણ ખવડાવે છે. છેલ્લા 5 દિવસથી હું ક્યારેક જરૂર પડે ત્યારે ઠીકડું પણ ઘસું છું. કદાચ 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 કોઈક વ્યક્તિને ન પણ ગમે. હંમેશા કલર લગાવવો હોય ને તો પેલા કાચ પેપર ઘસવું પડે, ટીસ્યુ પેપર ઘસવાથી ના ચાલે. કાચ પેપર ઘસવું પડે. કાચ પેપર ઘસાય અને જૂનો કાટ નીકળે ત્યાર પછી નવો કલર ચોટે. આપણને નવા કલર નથી ચોટતા, એનું કારણ શું છે? જૂના કલરમાંથી બહાર નથી આવવું, એટલે સુખની અનુભૂતિ નથી થતી. એકવાર ભમરો ને ગીંગો એ બંને ભેગા થઈ ગયા. ભમરો ને ગીંગો. ભમરો એ તો પુષ્પ પર જાય, બધે પુષ્પ પર ફરે, પરાગ રચ લે છે, મધ બનાવે છે, ભમરા મધ હોય છે. અને ગીંગો, એ ગીંગો તો વિષ્ઠામાં જાય, મળમૂતરમાં જાય, ગોબરામાં જ જાય. એટલે ભમરો ગીંગાને કહે છે કે ચાલ મારી ભેગો બગીચામાં, ઉદ્યાનમાં લઈ જાઉં, સરિતા ઉદ્યાનમાં લઈ જાઉં, ફૂલોમાં લઈ જાઉં. અરે ત્યાં શું હોય? અરે ત્યાં તો સરસ મજાની સુગંધ આવે, ફર્સ્ટ ક્લાસ સ્મેલ આવે. અરે ના હોય, અમારા કરતા સારું કઈ હોય જ નહીં. ચાલ તું એકવાર આવો તો ખરો. ગીંગાને આગ્રહ કર્યો ભમરાએ, એટલે ગીંગો ગયો, ભમરાની સાથે બગીચામાં ગયો, એમાં ગુલાબના પુષ્પ પર બેસાડ્યો અને કે શ્વાસ લે. ગીંગાએ થોડોક શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો કે કેવી સુગંધ આવે છે? કે કાંઈ નહીં, ગંધાય છે. અલા શું ગંધાય છે? તો ગુલાબનું ફૂલ છે, ગુલાબના એસેન્સમાંથી તો એના સ્પ્રે બને અને તને ગંધાય છે. ભમરાએ વિચાર્યું કે આને રોઝની એલર્જી લાગે છે, એટલે એને મોગરા પર લઈ ગયો. અને ઉનાળાની સિઝનમાં સરસ મોગરા થાય. મોગરા પર બેસાડ્યો. એક એવો સ્મેલ લે, કપાલભાતી કર, ભસ્ત્રિકા કર, અનુલોમ વિલોમ કર, ખેંચ તું શ્વાસ અંદર ખેંચ. પ્રયત્ન કર્યો, હવે કેવી સુગંધ આવે છે?
ગંધાય છે. અલા શું ગંધાય છે? આ તો મોગરો છે.